ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ વિશેષ છે, કારણ કે આ દિવસે ભારતની ધરતી પર એક મહાન સમાજ સુધારકનો જન્મ થયો હતો અને સાથે જ વૈજ્ઞાનિક જગતમાં ક્રાંતિ લાવનાર મહાપુરુષનો પણ જન્મ થયો હતો. જી હા, આજે 12 ફેબ્રુઆરી એટલે આર્ય સમાજના સ્થાપક અને મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ. તેમનો જન્મ 1824માં ગુજરાતના ટંકારા ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું. શિવરાત્રીની એક રાત્રે મૂર્તિ પર ઉંદરને ફરતો જોઈ તેમણે જ્ઞાન લાદ્યું કે સાચો ઈશ્વર મૂર્તિમાં નહીં પણ આત્મામાં છે. તેમણે વેદો તરફ પાછા વળવાનું સૂત્ર આપ્યું હતું. તેમણે સમાજમાં ફેલાયેલા કુરિવાજો જેવા કે અંધશ્રદ્ધા, બાળ લગ્ન અને જાતિવાદ સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખી લોકોને સાચા ધર્મનો માર્ગ બતાવ્યો. ભારતની સ્વતંત્રતાની ચળવળમાં પણ તેમના વિચારોનો મોટો ફાળો રહ્યો છે. આજના દિવસે આપણે તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ. અને એટલું જ નહીં, આજે 12 ફેબ્રુઆરીએ વિજ્ઞાન જગતના પિતામહ ગણાતા ચાર્લ્સ ડાર્વિનનો પણ જન્મદિવસ છે. 1890માં જન્મેલા ડાર્વિને દુનિયાને સમજવાની આપણી દ્રષ્ટિ બદલી નાખી. ડાર્વિને સમજાવ્યું કે સજીવો એકાએક પેદા નથી થયા, પરંતુ લાખો વર્ષોની પ્રક્રિયા દ્વારા વિકસિત થયા છે. તેમનો આ સિદ્ધાંત શીખવે છે કે જે સજીવ બદલાતા પર્યાવરણ સાથે અનુકૂળતા સાધી શકે તે જ ટકી શકે છે. તેમણે 5 વર્ષ સુધી સમુદ્રી સફર કરી અને વિવિધ જીવોનો અભ્યાસ કર્યો, જેના આધારે તેમણે પ્રસિદ્ધ પુસ્તક ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીસ લખ્યું. ડાર્વિન ડે આપણને પ્રશ્ન પૂછવા, તર્ક કરવા અને સત્યની શોધ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આમ 12 ફેબ્રુઆરી એ જ્ઞાન અને વિજ્ઞાનના સંગમનો દિવસ છે. એક તરફ દયાનંદ સરસ્વતીએ સામાજિક કુરિવાજો દૂર કર્યા, તો બીજી તરફ ડાર્વિને કુદરતના રહસ્યો ખોલ્યા. તો ચાલો ફરી મળીશું આવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.